હેલો મિત્રો, કે ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું શાકિર વડિયા। થંબનેલમાં જોયું એ પ્રમાણે ચીન અત્યારે ખેડૂતો ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે। શું આ વાત એક હકીકત છે? તો મિત્રો, હા, આ વાત એક હકીકત છે। એ આપણી ઉપર ગોળાબારી કે બંદૂકો લઈ અને તોપ લઈને આક્રમણ નથી કરવાનું, પરંતુ જે ચીન અત્યારે આપણી ઉપર આક્રમણની તૈયારી કરી રહ્યું છે એ ખેડૂતો ઉપર એ હકીકત સત્ય છે। કઈ રીતે? તો મિત્રો ચાલો આપણે વિડીયોમાં આપણે જોઈએ। જો ચીન કઈ રીતના ખેડૂતની આમદની ઉપર અત્યારે જે ત્રાપ મારવાની કોશિશ કરી રહ્યું છે એના વિશે મિત્રો, અત્યાર સુધી આ ચીનથી પરેશાન આપણા વેપારી મિત્રો પણ ઘણા બધા હતા। જે ઉત્પાદન આપણા ભારતમાં થઈ રહ્યું હતું, ઉત્પાદન કે જે મોબાઈલ છે, રમત ગમતના સાધનો છે, ઘણી બધી આઈટમો જે છે એ ચીન એનું ઉત્પાદન ભરપૂર પ્રમાણમાં કરી અને અહીંયાથી આપણે ભારત ચીનમાંથી આયાત કરીને અહીંયા આપણા ભારતના લોકોને સસ્તા ભાવમાં પ્રોવાઈડ કરી શકતું હતું। મિત્રો, એ ચીન પાસેથી આપણે આયાત જે કરી રહ્યા હતા એ અહીંયા વેચવામાં પણ આપણને સસ્તું પડતું હતું। એ રીતે આપણા ઉદ્યોગ ક્ષેત્રમાં ઘણો બધો નુકસાન થઈ રહ્યું હતું। મિત્રો, સસ્તું પડતું તો આપણે કહીએ કે સસ્તું પડે તો સારી વાત છે, પણ સારી વાત છે એ ચીન માટે છે। જે ચીનના વેપારીઓ છે, જે ચીનમાં ઉત્પાદન કરતા માણસો છે, એને માટે સારી વાત છે। અહીંયાના આપણા જે વેપારી, જે ઉત્પાદન કરતા જે ઉદ્યોગકારો છે એના માટે તો નહીં, કારણ કે એમને એક જ વસ્તુ માની લો કે આપણે મોબાઈલનું કવર, તો મોબાઈલનું કવર ચીનમાંથી આયાત કરવા માટે ઘણી બધી આયાત ડ્યુટી ભરી અને એમ છતાં પણ અહીંયા આપણે 10 રૂપિયામાં એ વેચી શકે છે। એ જે આપણો વેપારી છે એ કવર 20 રૂપિયામાં વેચે છે, એને કોઈ આયાત ડ્યુટી નથી ભરવી પડતી, તેમ છતાં તે આ એક કવરને મોંઘું વેચી શકે છે, સસ્તું નથી વેચી શકતા। એના કારણે જે ચીનની આઈટમો છે અત્યાર સુધીમાં ભરપૂર તે ઉદ્યોગકારો આપણા દેશ પાસેથી આપણી દેશની આમદની લઈ જતો હતું, પરંતુ હવે આપણે મેન મુદ્દા ઉપર, મેન વાત ઉપર આવીએ તો ખેડૂત ઉપર હવે એ આક્રમણ કરવાની તૈયારી થઈ ગઈ છે। તો મિત્રો, કઈ રીતના? તો ચાલો આપણે જોઈએ કે જે અત્યારે આપણે જે ચીન છે એ 81 પ્રકારની જે કૃષિ જણસી છે એની ઉપર GM ટેકનોલોજી એટલે કે જેનેટિકલ ટેકનોલોજીની મંજૂરી દેવા જઈ રહ્યું છે। તો કહીશું કે એ જેનેટિકલ મંજૂરી દેશે ચીન, તો આપણના ભારતના ખેડૂતનું શું નુકસાન થશે? તો મિત્રો, ચાલો આપણે વિડીયોમાં આપણે સમજાઈએ કે શું નુકસાન થશે। મિત્રો, જે અહીંયા આપણે કપાસ પકવીએ છીએ, સોયાબીન પકવીએ છીએ કે કોઈ પણ વસ્તુ પકવીએ છીએ, એ તમામ જણસીના જે ભાવ છે એનો આધાર વિશ્વ લેવલે રહેલો છે। ચીનમાં જો વધારે ઉત્પાદન થયું, અમેરિકામાં વધારે ઉત્પાદન થયું, આપણે ઓછું ઉત્પાદન થયું, તેમ છતાં આપણને ભાવ વધુ નહીં મળે। તો જેનેટિકલ વસ્તુ શું છે તે આપણે જોઈએ તો જે આપણે પહેલા શંકર કપાસ વાવતા હતા, તેનું ઉત્પાદન આપણે આપણા જે વડવાઓ છે ઘણી મહેનત કરી અને એનું ઉત્પાદન મેળવવા જાય તો 4 થી 5 મણિયો વીઘો માન લઈ શકતા હતા। એની જગ્યાએ આપણે જે બીટી કપાસ એટલે કે એને બીટી કપાસ જે આવી ગયો એ GM ટેકનોલોજી વાળો આવી ગયો, એના કારણે આપણે ઉત્પાદન અત્યારે ઘણા બધા ખેડૂતો સરેરાશ માનવા જઈએ તો 25 મણિયા વીઘો તો લે જ છે, 20 થી 25 મણિયા। ઘણા સારા એવા કે ખેડૂતો છે 30, 35, 40, 50 સુધી પણ પહોંચી ગયા છે। જે એનું કારણ છે તો એ GM ટેકનોલોજીને લીધે આવું થઈ રહ્યું છે। તો અત્યારે હાલ આપણા દેશમાં આપણી પાસે જો GM હોય તો એક આ ફક્ત ને ફક્ત બીટી કપાસનું GM ટેકનોલોજી આપણી પાસે છે। એ સિવાય સરકારે આગળ જતા રીંગણમાં GM ટેકનોલોજીની મંજૂરી આપી હતી, પરંતુ આપણા દેશમાં રહેલા જે સેવા કાર્યો કહે છે એવા માણસો કે એની વિરોધ કરી અને આ ટેકનોલોજીનો વિરોધ કર્યો, તો હાલ પૂરતી એની કોર્ટમાં જે છે એ રીંગણમાં પણ આપણે GM ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી। અત્યારે જો ચાલી રહ્યું છે તો BT1 અને BT2, BT3 ત્યાં સુધી આપણે પહોંચ્યા છે। BT4 ની પણ આપણને GM ટેકનોલોજીમાં મંજૂરી નથી આપી। જો આવી રીતના ચાલતું રહેશે તો અત્યારે જે આપણો જે પાડોશી દેશ ચીન છે તે ઉત્પાદનમાં આપણે કરતા અત્યારે બમણો પહોંચી ગયો છે। જો એમની પાસે GM ટેકનોલોજીની 81 જે એમાં કપાસ છે, ઘણી બધી 81 જાતની જણસીઓ છે એની મંજૂરી આપવા જઈ રહ્યો છે, એની સીધી અસર આપણા ભારતના ખેડૂત ઉપર અટેક કહેવાય। એનું મુખ્ય કારણ જો કહેવા જઈએ તો કે ચીનમાં આપણી કરતા હજી અત્યારે 2 ગણું ઉત્પાદન છે, એની જગ્યાએ 3 ગણું ઉત્પાદન થશે। માની લો કે સરેરાશ 1000 મણ
દાખલા તરીકે 1000 મણનું ઉત્પાદન કરે છે, એની જગ્યાએ હવે તે 2000 મણનું ઉત્પાદન કરશે. અને આપણે જ્યાં છીએ ત્યાંના ત્યાં માની લઈએ કે અત્યારે આપણે એનીથી 500નું ઉત્પાદન કરીએ છીએ, એની જગ્યાએ 2000નું કરતો હતો, હવે એને 2000 મણ કપાસનું ઉત્પાદન કરશે. તો સીધો માર જે કપાસના ભાવ છે એના ભાવ સ્વાભાવિકપણે ઘટવાના છે. એવી રીતે જે 81 પ્રકારની જે જણસીઓ છે એનું જીનેટિકલ ટેકનોલોજીની જે એ મંજૂરી આપશે, તો એના પણ એ ધીરે ધીરે કરી ખેડૂત પાસેના જે જણસીના ભાવ છે એમનું ઉત્પાદન વધી જશે. તો એમને આપણી કરતાં પણ નીચા ભાવે જે જણસી છે એ વેચવી પહોંચાશે. પરંતુ આપણા જે અત્યારે ભારતના છે ખેડૂતો, જે ગુજરાતના ખેડૂતો છે એમને તો પોસાશે નહીં, કારણ કે ખર્ચો ઘણો બધો કરેલો છે. જેની ટેકનોલોજી આપણી પાસે નહીં હોય આપણા જણસીમાં, અને આપણે ઉત્પાદન એમની જેટલું વધારે નહીં લઈ શકીએ, ગમે તેવો ખર્ચો કરશો. તો મિત્રો આ જ રીતે ચીન આપણા એક ખેડૂત ઉપર અટેક, આપણા જે આમદની છે એની ઉપર અટેક કરવા જઈ રહ્યું છે. તો મિત્રો ઘણા બધા જે આપણા દેશના છે એ આપણા જ અત્યારે દુશ્મન બની રહ્યા છે. જે આની મંજૂરી જે મળવી જોઈએ આપણા ખેડૂતને, એ મંજૂરી મળી રહી નથી. એના લીધે આપણે એને ઉત્પાદનમાં પાછળ રહીશું. જો આપણે દુનિયામાં રહેવું છે અને બધાની સાથે તરક્કી કરવી છે, તો આ ઘણા બધા જે જીનેટિકલના બિયારણો છે એની મંજૂરી દેવી જ પડશે. ઘણા બધા દેશો છે જે આપણેથી 3 થી 4 ગણું ઉત્પાદન, આપણેથી ઘણી ઓછી જમીન હોવા છતાં પણ ઘણું બધું ઉત્પાદન લઈ રહ્યા છે. તો મિત્રો આપણા દેશમાં પણ શું તમે આવી ટેકનોલોજી ન લાવી શકાય? આપણા દેશમાં શું આપણા વૈજ્ઞાનિકો પાસે આટલી બધી ક્ષમતા નથી? તો એનો જવાબ એ છે કે ના, આપણા વૈજ્ઞાનિકો ઘણી બધી ક્ષમતા પણ ધરાવે છે, ઘણા બધા બિયારણ પર રિસર્ચ કરી રહ્યા છે, પરંતુ મંજૂરી લેવા માટે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. તો આ મંજૂરી જો નહીં મળે તો આપણે અત્યારે પાછળ જે જઈ રહ્યા છે 2024, તો એનાથી પણ નીચે આવી જશું. જે આગળના ચીન છે અને ઘણા બધા આપણાથી બીજા દેશો છે એમને પણ જીનેટિકલ જે બિયારણની છે, આપણે અત્યારે વાત કરીએ જો સુધારેલી જાત જેને કહેવામાં આવે છે, તો એ સુધારેલી જાતના જો આપણને બિયારણની મંજૂરી નહીં મળે તો આપણે ઉત્પાદનમાં ખાસો એવો નુકસાન આવી છે. અને વિશ્વની સાથે આપણે કંધાથી કંધા મળાવીને ચાલી નહીં શકીએ. એનું મેઇન કારણ છે કે એ ઉત્પાદન વીઘે 30 થી 40 મણનું લેશે અને આપણે ઉત્પાદન 15 થી 20 મણનું લઈશું. જે છે એ વિશ્વ લેવલે જે આવક છે એના ઉપર અસર કરે છે. ભાવમાં જોવા જઈએ તો ટોટલ વિશ્વમાં જે જણસી થઈ છે, શું વધારે થઈ છે તો ભાવ ઘટશે, શું ઓછી થઈ છે તો ભાવ વધવાનો છે. તો મિત્રો જોવા જઈશું તો એમની પાસે જે સુધારેલી જાતો છે એના લીધે એ જણસીમાં ઉત્પાદનમાં વધી જશે, એટલે એમને ઉત્પાદનમાં વધવાથી ભાવ ઓછો મળશે તો પણ એમને પોસાશે. અને બીજી બાજુ આપણે જે ભારતના ખેડૂતો છે એમની પાસે સુધારેલી જાતના બિયારણ નહીં હોય તો આપણને એનો ભાવ સ્વાભાવિક છે કે ભાવ ઓછો મળવાથી ખેડૂતને ખોટ ખાવાનો વારો આવશે. ગમે તેવી દવા છે, ગમે તેવા ખાતર નાખી દેશું, ઉત્પાદન જે વધવાનું છે એનું મુખ્ય કારણ, આ મુખ્ય જે પાયો છે એ બિયારણ છે. આપણી પાસે સુધારેલી જાતો નહીં હોય તો આપણે ઉત્પાદનમાં સ્વાભાવિકપણે ઓછા રહેશું. અને ભાવ છે એ વિશ્વ લેવલ સાથે સંકળાયેલો છે. જો વિશ્વમાં ઉત્પાદન વધશે અને આપણું ઉત્પાદન પણ સાથોસાથે વધશે અને ઓછા ભાવ મળશે તો આપણને પોસાશે. એ સુધારેલ જાતના જે જીનેટિકલ બિયારણ કહે છે એ સુધારી જાતના બિયારણ 81 જાતની ચીનમાં મંજૂરી મળી ગઈ છે. તો કમેન્ટમાં તમે પણ જણાવો કે શું આ ભારતને આ જ રીતે ચાલવા દેવું પડે કે BT4 છે કે સોયાબીન કે અન્ય જાતોની જણસીની જે જીનેટિકલ સુધારેલી જાતો છે એની મંજૂરી દેવી જોઈએ. બસ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.